તો બુલેટિનમાં આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં સુરેન્દ્રનગરના થાનના જામવાડી પાસે દબાણ હટાવવાની આ કામગીરી હાથ ધરાઈ। ગેરકાયદેસર હોટલનું દબાણ દૂર કરવાની આ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। દબાણ દૂર કરવાની આ જે કામગીરી અત્યારે હાલ કાર્યરત છે। ચોટીલા પ્રાંત અધિકારી સહિતની ટીમ પણ કામગીરી માટે લાગી ચૂકી છે। કામગીરી શરૂ થઈ ચૂકી છે। સરકારી જમીન પર બાંધકામ કરેલા દબાણ હટાવવાની આ કામગીરી હાથ ધરવામાં આવી છે। હોટેલ ગોકુલ ગ્રાન્ડ્સ બંગલો સહિતના પાકા જે બાંધકામ છે તોડાયા છે। સુરેન્દ્રનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં દબાણ હટાવવાની આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। જે ખનીજ માફિયાઓ છે એ ખનીજ માફિયાની સાથે આ વિઠ્ઠલ અલગોતર અને રાહુલ અલગોતરની હોટલ તોડવામાં આવી રહી છે। જ્યાં દબાણો છે એ દબાણ હટાવવાની કામગીરી હાલ ચાલુ છે। બંને ખનીજ માફિયાઓ વિરુદ્ધ અગાઉ અનેક ગુના નોંધાયેલા છે, અનેક ગુનાઓમાં સંડોવાયેલા છે। ત્યારે ખનીજ માફિયાઓએ આ ખડકાયેલા દબાણો પર હાલ તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે। હોટલ ગોકુલ ગ્રાન્ડ્સ બંગલો સહિતના જે પાક્કા બાંધકામ હતા એને તોડવાની હાલ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। જે ખનીજ માફિયાઓ છે, ખનીજ માફિયાઓ કે જે અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલા હતા ને હાલ તેમને દબાણ હટાવવાની જે આ સમગ્ર પ્રક્રિયા છે તેને દૂર કરવાની હાલ કામગીરી ચાલુ છે। એ સમગ્ર દબાણો ઉપર હાલ તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે। તંત્ર હાલ કામગીરી કરી રહ્યું છે, તંત્ર સજાગ ને સજ્જ આવ્યું છે। ત્યારે આ સમગ્ર કામગીરીની પ્રક્રિયા હાલ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે। વિભાગ અને ફોરેસ્ટ વિભાગની સંયુક્ત ટીમો દ્વારા મોજે જામવાડી તાલુકો થાનગઢ ચોટીલા થાનગઢ હાઈવે ઉપર આવેલ કુલ 6 હેક્ટર જમીનની અંદર દબાણ કરતા વિઠ્ઠલ જાગા અલગોતર અને રાહુલ જાગા અલગોતર દ્વારા ફોરેસ્ટની જમીન ઉપર છેલ્લા 2019થી આ જમીન ઉપર 6 હેક્ટરની અંદર દબાણ કરી અને પાકું બાંધકામ કરવામાં આવેલું હતું। આ પાકા બાંધકામની વિગતે જોઈએ તો સર્વે નંબર 64, 65, 65B અને 66 એ સને 2001ની અંદર સરકારના નોટિફિકેશનથી આ જમીન છે એ રિઝર્વ ફોરેસ્ટ તરીકે જાહેર કરવામાં આવેલ હતી। અને આ જમીન ઉપર ગોકુલ ગ્રાન્ટેજ હોટેલ, લક્ઝરી બંગલોઝ, 11 દુકાનો, ઓરડીઓ, પંચરની દુકાનો, પછી હોલ્ડિંગ્સના બેનર્સ, વાહન પાર્કિંગના શેડ, લાઇટિંગના થાંભલાઓ, મજૂરોના રહેણાંક માટેના પાકા ઓરડાઓ, માલ સામાન માટેના હોલ, કોમન ટોયલેટ, બાથરૂમ, કમ્પાઉન્ડ વોલ, ફેન્સિંગ જેવું જુદું જુદું જે સ્ટ્રક્ચર એટલે કે પાકા બાંધકામ અંદાજિત 1.5 એકર જમીનની અંદર અને બાકીની જે જમીન છે એ 5.5 હેક્ટર જમીન છે એ ખેડાણ કરી અને વર્ષોથી દબાણ કરી અને આ લોકો સરકારી મિલકતનો ઉપયોગ કરતા હતા। એટલે આજે અમારી આ ટીમો આવી અને આ દબાણને એ દૂર કરવામાં આવેલ છે। સાથે સાથે ફોરેસ્ટ વિભાગ દ્વારા પણ અગાઉ નોટિસો આપવામાં આવેલી હતી, તેમજ અમો દ્વારા પણ ધ ગુજરાત પબ્લિક પ્રિમાઇસીસ ઇવિક્શન ઓફ ઇલીગલ